શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહાશુદ્ધ પંચમી એટલે વસંત પંચમી, શ્રી પંચમી કે સરસ્વતી પંચમી, તેનું શું મહત્વ છે, પૂજા વિધિ અને કથા મહિમા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વસંત પંચમીનો તહેવાર વિદ્યાની દેવી સરસ્વતીને સમર્પિત છે. આ વર્ષે વસંત પંચમી 23 જાન્યુઆરી 2026 શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે. આજે પૂજાનું શુભ મુહૂર્ત છે. સવારે 7:13 થી બપોરે 12:34 સુધીનું. આ સમય દરમિયાન માતા સરસ્વતીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો, પીળા પુષ્પો, પીળો ભોગ માતાને સમર્પિત થાય છે. આજે વણજોયું મુહૂર્ત છે. કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરી શકાય છે. શુભ કાર્ય કરી શકાય છે. કોઈ પણ મુહૂર્ત જોડાવાની જરૂર રહેતી નથી. વસંત પંચમીના દિવસે તમે ઘરે ભક્તિભાવપૂર્વક પૂજા કરી શકો છો. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા. એક બાજટ પર પીળું વસ્ત્ર બિછાવી માતા સરસ્વતીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો. સાથે ગણેશજીની સ્થાપના પણ કરો. કોઈ પણ પૂજામાં ગણેશજી પ્રથમ પૂજાય છે. માં સરસ્વતીની મૂર્તિ પાસે તમારા પુસ્તકો, પેન, કંઈક વાઘયંત્ર જો વગાડતા હોય તો તેની પૂજા અવશ્ય કરો. માતાજીને ચંદનનું તિલક કરો અને પીળા રંગના ફૂલો, ખાસ કરીને ગલગોટો અર્પણ કરો. પીળી મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ દીપ પ્રગટાવી માતાજીની આરતી કરો અને તમારા જ્ઞાન બુદ્ધિમાં વધારો થાય તેવી પ્રાર્થના કરો. આ દિવસથી ઋતુરાજ વસંતનું આગમન થાય છે. કડકડતી ઠંડી ઓછી થાય છે અને પ્રકૃતિમાં નવા પ્રાણ ફૂંકાય છે. ખેતરોમાં સરસવના પીળા ફૂલો ખીલી ઉઠે છે અને વૃક્ષો પર નવી કુંપળો ફૂટે છે. બાળકોને અક્ષર જ્ઞાન આપવા માટે અથવા શિક્ષણની શરૂઆત કરવા માટે આ દિવસને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. વસંત પંચમીએ પીળા રંગનું વિશેષ મહત્વ છે. તે સુખ, સમૃદ્ધિ અને નવી ઉર્જાનું પ્રતીક છે. લોકો પીળા વસ્ત્ર પહેરી પૂજા કરે છે અને માતાજીને પીળા ફૂલ તથા પીળી મીઠાઈ અર્પણ કરે છે. એક પૌરાણિક કથા મુજબ બ્રહ્માંડની રચના સમયે જ્યારે બ્રહ્માજીએ જોયું કે સૃષ્ટિ શાંત અને મૌન છે, ત્યારે તેમણે પોતાના કમંડળમાંથી જળ છાંટ્યું. તેમાંથી વીણા, પુસ્તક અને માળા ધારણ કરેલા દેવી સરસ્વતી પ્રગટ થયા. તેમણે વીણાના સૂર છેડતા જ આખી સૃષ્ટિને વાચા મળી અને સંગીતનો જન્મ થયો છે. જે દિવસે આ ઘટના બની તે મહાશુદ્ધ પાંચમ હતી. તેથી આ દિવસે સરસ્વતી જયંતી ઉજવાય છે. માતા સરસ્વતી તમારા સૌ પર કૃપા બનાવી રાખે અને તમને જ્ઞાન તથા બુદ્ધિ અર્પે તેવી પ્રાર્થના.